જય શ્રી કૃષ્ણ. કઝિન રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું. તેમાં જે સામગ્રી જોઈએ છે તે હું આ પ્રમાણે છે ચણાનો શેકેલો લોટ 2 ચમચી, ધાણા જીરું 4 ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ મુજબ, ખાંડ 1 ચમચી, અથાણાનો મસાલો 3 ચમચી અને તેલ. ગુંદાને ધોઈને કપડાથી લૂછી લેવા. ત્યારબાદ ગુંદાને દસ્તા વડે એક પ્રહાર કરી તેમાંથી મીઠાવાળી છરી કરીને આ રીતે ગુંદામાંથી ઠળિયા કાઢી લેવા. ત્યારબાદ લીધેલી સામગ્રી ભેગી કરી દેવી. આ આપણી એક વિસરાતી વાનગી છે. આ શાક ખાવાથી શરીરના દુખાવા અને એના માટે બહુ જ હિતાવહ છે, ખૂબ ફાયદો કરે છે. મારા ઘરમાં તો આ શાક વડીલોને ખૂબ જ ભાવે છે. તૈયાર કરેલો મસાલો ગુંદામાં બરાબર ભરી દેવો. થોડોક મસાલો બાજુ પર રહેવા દેવો. ત્યારબાદ ગેસ ચાલુ કરી એક તવીમાં 4 થી 5 ચમચી તેલ મૂકવું. તેલ ગરમ થયા પછી તેમાં ચપટી હિંગ નાખી અને ભરેલા ગુંદા નાખીને હલાવી લેવું અને ઢાંકણું ઢાંકીને ચડવા દેવું. થોડી વારે આ રીતે હલાવ્યા કરવું અને શાક ચોટે નહીં તેનું ધ્યાન રાખવું. હવે જુઓ તમે શાકનો કલર ચેન્જ થઈ રહ્યો છે, તો ચાકુ લગાવીને ચડ્યું છે કે નહીં તે જોઈ લેવું. ચાકુ સરળતાથી ખૂંપી જાય છે તો સમજવું કે શાક ચડી ગયું છે. હવે તમે જે મસાલો રહેવા દીધો હતો તે નાખીને ઉપરથી હલાવવું. મસાલો મિક્સ થાય ત્યાં સુધી ચડવા દો. હવે જુઓ તમારું શાક તૈયાર થઈ ગયું છે, તો તેને એક બાઉલમાં નીકાળી દઈશું. ત્યારબાદ કોથમીરથી ડેકોરેશન કરીને સર્વ કરીશું.